નમસ્કાર મિત્રો, વાત કરીએ સિમ કાર્ડની કંપનીઓના જે આ નવા નિયમ છે એનાથી શું ફાયદા થશે મિત્રો ગ્રાહકોને, એ વિશે આપણે આ વિડીયોમાં જોશું। તો મિત્રો એ પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને આ વિડીયો આગળ શેર કરી દેજો। મિત્રો તમને ખબર જ હશે કે ટ્રાય દ્વારા જે નવા નિયમો બહાર પાડવામાં આવ્યા છે, એટલે કે મિત્રો હવે આ દરેક સિમ કાર્ડ કંપનીને આ નિયમો લાગુ પડવા જઈ રહ્યા છે અને આ નિયમો લાગુ પડશે ગ્રાહકોને આનાથી શું ફાયદો થશે એ આપણે આ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ જોશું। તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો મિત્રો। હવે વાત કરીએ મિત્રો તો મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા તમામ લોકો માટે એક મહત્વપૂર્ણ અપડેટ આવ્યું છે અને એક જ ફોનમાં જો તમે બે સિમ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો તો એ મામલે મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે। 2G સેવા અથવા બે સિમ કાર્ડનો ઉપયોગ કરનારા ગ્રાહકો માટે આ કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે। ટેલિકોમ કંપનીઓ હવે ગ્રાહકોને માત્ર વોઇસ અને SMS પેક આપશે, જેનાથી ગ્રાહકોને મોટી રાહત મેળવવાની આશા છે। વાસ્તવમાં ટેલિકોમ સર્વિસ કંપનીઓ હવે ગ્રાહકોને માત્ર વોઇસ અને SMS પેક જ આપી શકશે। ટ્રાય ટૂંક સમયમાં ટેલિકોમ કંપનીઓ સાથે આ સંબંધમાં માર્ગદર્શિકા જારી કરવા જઈ રહી છે। સામાન્ય રીતે નેટવર્ક કંપનીઓ ડેટા સાથે વોઇસ અને SMS પેક આપે છે, પરંતુ સામાન્ય રીતે ગ્રાહક એક સિમમાં ડેટાનો ઉપયોગ કરે છે અને બીજા સિમમાં માત્ર વોઇસ અને SMS સેવાઓનો ઉપયોગ કરે છે। એટલે કે ઘણા ગ્રાહકો જે એક મોબાઈલમાં બે સિમ વાપરતા હોય છે અને બંને સિમમાં રિચાર્જ કરાવવું પડતું હોય છે અને બંનેનું સિમ કાર્ડ હોય બંનેનું રિચાર્જ કરાવવું હોય તો એ બહુ ભારે પડી જતું હોય છે। જે પેકનો પ્લાન હોય એ ઘણો ભારે છે, એમાં ઘણા રૂપિયા ખર્ચ કરવા પડતા હોય છે। એટલા માટે આ નવો નિયમ આવ્યો છે કે હવે તમે ધારો કે SMS અને ફોનનું રિચાર્જ કરી શકો છો અને એ સસ્તું થશે, કેમ કે અત્યાર સુધી જે પ્લાન હતા એ બધા ડેટા પેક સાથે હતા અને જે ગ્રાહકોને પોતાનું સિમ ચાલુ રાખવા માટે જે રિચાર્જ કરાવવું જ પડતું અને એ પણ હવે કદાચ નહીં કરાવવું પડે। જો કે 1 વર્ષ સુધી એમાં પણ રાહત આપવામાં આવી છે કે 1 વર્ષ સુધી રિચાર્જ નહીં કરાવે તો પણ તે સિમ બંધ નહીં થઈ શકે। ઘણાને સિમ બંધ ના થઈ જાય એટલા માટે રિચાર્જ કરાવવું પડતું અને ઘણાને ખાલી ફક્ત કોલ કરવા હોય અથવા SMS કરવા હોય એના માટે પણ રિચાર્જ કરાવવું પડતું હતું। જે નેટ નથી વાપરતા એને પણ રિચાર્જ કરાવવું પડતું હતું, જે નેટનો પ્લાન સાથે જ આવતું હતું બધું, અને એ બહુ મોંઘું હતું। તો હવે જે પ્લાન છે એમાં ફક્ત SMS અને નેટવાળું પણ અલગથી આવશે, એટલે કે SMS અને વોઇસ કોલ કરવા હોય તો એ પણ અલગથી પ્લાન આવશે। તો એનું પણ જે પ્લાન હશે એ ખૂબ સસ્તું હશે, કહેવાનો મતલબ જે ઇન્ટરનેટ સાથે આવે છે એનાથી સસ્તો હશે એવો પ્લાન કરવામાં આવે છે। આ ડિજિટલ યુગમાં ઘણા લોકો એકથી વધુ સિમનો ઉપયોગ કરી રહ્યા છે। મોબાઈલ ફોન હવે લોકોના જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે અને ઘણા લોકો એક જ ફોનમાં બે સિમ કાર્ડનો ઉપયોગ કરે છે અને ઘણા ગ્રાહકો હજુ પણ 2G સેવાઓનો ઉપયોગ કરી રહ્યા છે। આ સ્થિતિમાં કેન્દ્ર સરકારે બે સિમ કાર્ડ અથવા 2G સર્વિસનો ઉપયોગ કરતા ગ્રાહકો માટે કેટલીક જાહેરાત કરી શકે છે। મિત્રો ગ્રાહકોને જે SMS અને જે કોલની સેવાઓ, આ બે જ સેવાઓ માટે વધારે ચાર્જ ચૂકવીને રિચાર્જ કરાવવું પડી રહ્યું હતું, તો ટ્રાય ટૂંક સમયમાં જ નવી માર્ગદર્શિકા જારી કરવાની તૈયારી કરી રહ્યું છે। ભારતમાં આશરે 30 કરોડ લોકો એવા છે કે જે 2G ગ્રાહક હોવાનો અંદાજ છે, એટલે કે અત્યારે તો 5G ને 4G ને એ બધું આવી ગયું છે, તેમ છતાં ઘણા લોકો એવા છે કે જે 2G મોબાઈલ વાપરી રહ્યા છે અથવા અમુક લોકો સાદા મોબાઈલ વાપરી રહ્યા છે। એ તમામ મોબાઈલ માટે પણ જે રિચાર્જ પ્લાન હતા એ નેટ સાથે જ આવતા હતા અને એમાં ડેટા પેક પણ આવતું હતું, તો એનું ચાર્જ વધારે ચૂકવવું પડી રહ્યું હતું। અને આ જે અંદાજ લગાવ્યો છે એમાં આશરે 30 કરોડ જેટલા ગ્રાહકો છે એ 2G હોવાનો અંદાજ છે। તો વિચાર કરી શકો કે કંપનીઓને કેટલો ફાયદો થતો હતો અને કેટલા ગ્રાહકો લૂંટાતા હતા। તો ટ્રાય આમાં આ મહત્વપૂર્ણ ફેસલો કરી શકે છે અને આ નિયમ લાગુ કરી શકે છે। તેમજ જે સિમ કાર્ડ બંધ થવાનો ભય હતો, દાખલા તરીકે જો 90 દિવસ માટે બંધ થતું હતું, ઘણાને 90 દિવસ સુધી ચાલતું હતું, તો એ હવે 365 દિવસ એટલે કે પૂરું 1 વર્ષ સુધી ચાલશે। ગ્રાહકોને હવે મન ફાવે ત્યારે રિચાર્જ કરાવી શકે છે। મિત્રો સિમ કાર્ડ બંધ અથવા ઇન્કમિંગ કોલ બંધ થવાનો ભય નહીં રહે, એટલે કે ઇન્કમિંગ કોલ હવે બંધ નહીં થાય 1 વર્ષ સુધી। જે આઉટગોઈંગ કોલ છે જે આપણે કરવા છે તો આપણાથી કોલ નહીં થઈ શકે, પણ સામેવાળા વ્યક્તિ આપણને કોલ કરશે તો આપણા ઉપર આવી શકશે। તો 1 વર્ષ સુધી તમારે જે કોલ છે ઇન્કમિંગ કોલ એ બંધ નહીં થાય, તમારે આઉટગોઈંગ એકલા બંધ થશે, એટલે કે તમે અહીંયાથી કોલ નહીં કરી શકો, બાકી સામેવાળા માણસ તમને કોલ કરી શકશે। એટલે કે તમારું સિમ 1 વર્ષ સુધી બંધ નહીં થાય, તમે રિચાર્જ નહીં કરાવો તો પણ। અને ધારો કે તમે 10-20નું પણ પ્લાનનું રિચાર્જ કરાવી દેશો તો પણ એ પછી તમારું સિમ ચાલુ ને ચાલુ જ રહેશે, 1 વર્ષ પછી પણ બંધ નહીં થાય એવા નિયમ આવી જવાના છે। હવે વાત કરીએ તો જે 10 રૂપિયાવાળો પણ પ્લાન આવશે એવું કહેવું છે કે જે તમે કોલ કરી શકો છો એ પ્લાન વડે, જેમાં તમે 10 રૂપિયાવાળી કૂપન મળતી પહેલાં એ પ્રમાણે પ્લાન આવશે ને તમારે ઓછું રિચાર્જ કરાવશો તો પેલી મિનિટો મળતી જે
પહેલાં કદાચ તમને યાદ હશે તો એવી મિનિટો પણ મળી શકે છે કે આટલું રિચાર્જ કરાવો અથવા 10, 20 કે 25નું રિચાર્જ કરાવશો તો તમે આટલી મિનિટ સુધી વાત કરી શકશો એવો પહેલાં પ્લાન આવતો હતો. તો એવો પણ પ્લાન આવશે ને તમે 10 રૂપિયાવાળો પ્લાન કરશો તો પણ તમારું સિમ ચાલુ જ રહેશે. 10 રૂપિયાવાળું રિચાર્જ કરાવી અને પણ તમે કોલ કરી શકો છો. જે પહેલાં 10 રૂપિયાવાળી 20 રૂપિયાવાળી એવી કૂપનો નાખતા એ પ્રમાણેનો જ પ્લાન રહેશે અને એ પ્રમાણે તમે આ 10-20 વાળું રિચાર્જ કરાવી શકો છો. આશા રાખું છું મિત્રો કે આ માહિતી જે મેં આપી એ તમને બહુ સારી લાગી હશે મિત્રો, અને તમને આ જે સિમ કાર્ડ સંબંધિત જે નવા નિયમો છે એના વિશે ખબર પડી ગઈ હશે મિત્રો. તો મિત્રો આ જે માહિતી છે એ તમારા સગા સંબંધીઓ તેમજ મિત્ર મંડળમાં અને તમામ ગ્રુપમાં શેર કરી દેજો. ચલો મિત્રો, મળીએ હવે કોઈ નવી માહિતી સાથે, કોઈ નવી અપડેટ સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, વંદે માતરમ.